નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 19 એપ્રિલ 2026 રવિવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1 મેષ રાશિ એરીઝ। પત્નીના કામકાજમાં ચંચુપાત કરશો નહીં, કેમ કે તેનાથી તમે તેનો ગુસ્સો નોતરશો। તમારા કામથી કામ રાખો એ જ સારું છે। હસ્તક્ષેપ જેટલો ઓછો એટલું સારું, અન્યથા તેનાથી પરાધીનતા આવી શકે છે। કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘૂમરાયા કરશે। અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે। તમારા પ્રિયપાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહેશે। ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે। આજે તમારું મન શાંત રહેશે, જે તમને દિવસભર ફાયદો કરાવશે। આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે। આજે તમે ઓફિસનું કામ એટલી ઝડપથી સંભાળી શકશો કે તમારા સાથીદારો તમને જોઈ શકશે। 2 વૃષભ રાશિ ટોરસ। તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે। નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે। તમારી સમસ્યાઓ ગંભીર હશે, પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે। કદાચ તેમને લાગે છે કે આમાં તેમણે માથું ન મારવું જોઈએ। તમારું પ્રિયપાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે। દરેક ક્ષણને માણો। તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો। તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે। તમે હંમેશા તમારા શબ્દોને યોગ્ય તરીકે સ્વીકારો છો। આ કરવાનું યોગ્ય નથી। તમારા વિચારોને સરળ બનાવો। 3 મિથુન રાશિ જેમિનાઈ। શારીરિક તથા માનસિક રીતે તમે તમારી જાતને આજે થાકેલા મહેસૂસ કરશો। થોડો આરામ તથા પોષક આહાર તમારી ઊર્જાનું સ્તર ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરશે। આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ। તમારા નાણાં એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો। સાંજે કોઈ જૂના મિત્રનો કોલ આવશે અને જૂની યાદો તાજી થશે। આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા, કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે। આજનો દિવસ તમે ખૂબ વ્યસ્ત રહેશો, પરંતુ સાંજે તમારી મનપસંદ વસ્તુઓ કરવા માટે પૂરતો સમય મળશે। વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્ન જીવનમાં દુઃખ તરફ દોરી જાય એવી શક્યતા છે। ટીવી પર મૂવી જોવી અને તમારી નજીકના લોકો સાથે ગપસપ કરવી, આનાથી વધુ સારું શું હોઈ શકે? જો તમે થોડો પ્રયત્ન કરો છો તો તમારો દિવસ આ રીતે પસાર થશે। 4 કર્ક રાશિ કેન્સર। દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો। આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઊર્જા કાયમ રહેશે। જીવનના ખરાબ તબક્કામાં પૈસા તમારા કામ આવશે, તેથી આજથી જ પોતાના પૈસા બચત કરવા ના વિશે વિચારો નહીં તો તમને તકલીફો આવી શકે છે। સામાજિક પ્રવૃત્તિઓ આનંદનું માધ્યમ છે, પણ તમારે તમારા રહસ્યો અન્યો સાથે શેર કરવાનું ટાળવું જોઈએ। આજે તમારો પ્રેમી તેની વાતો તમારી વાત સાંભળવા કરતાં વધુ કહેવા માંગશે, જેના કારણે તમે થોડા પરેશાન થઈ શકો છો। સમયસર કામ ખતમ કરવું અને વહેલા ઘરે જવું તમારા માટે સારું રહેશે। તેનાથી તમારા પરિવારમાં ખુશી પણ મળશે અને તમે તાજગીનો અનુભવ કરશો। સાંજનું સારું ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્ન જીવનમાં આવવાની અપેક્ષા રખાય છે। આજે તમે લોકોમાં એકલતા અનુભવશો। 5 સિંહ રાશિ લિયો। આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો। આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર અપાશે। લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબૂ ગુમાવવો નહીં। વગર વિચાર્યે પોતાના પૈસા કોઈને પણ ના આપવા જોઈએ, નહીંતર આવનારા સમયમાં તકલીફ થઈ શકે છે। દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે। તમારા જુસ્સાને અંકુશમાં રાખો, તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે। તાણભર્યો દિવસ, જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે। અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે। તમારા જીવનસાથી સાથે રાત્રિભોજન કદાચ એક અઠવાડિયા માટે તમારી થાકને દૂર કરી શકે છે। 6 કન્યા રાશિ વર્ગો। આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ। આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ। તમારી પાસેના ફાજલ સમયનો લાભ તમારા પરિવારના સભ્યોની મદદ કરવા માટે લો।
ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે. જીવનની જટિલતાઓને સમજવા માટે તમે આજે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો. આજે તમારા જીવનસાથી તમને ઇરાદાપૂર્વક ઠેસ પહોંચાડશે, જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે. શક્ય છે કે આધ્યાત્મિકતા પ્રત્યે પ્રબળ લાગણી હોય. ઉપરાંત યોગ શિબિરમાં જવું, ધાર્મિક ગુરુના ઉપદેશો સાંભળવા અથવા આધ્યાત્મિક પુસ્તક વાંચવા માટે સક્ષમ છે. 7. તુલા રાશિ લિબ્રા. ધાર્મિક લાગણી ઊભી થશે અને તેનાથી તમે કોઈક સંત પુરુષ પાસેથી દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મૂકાશે, જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે. તમને તરત જરૂર ન હોય તેવી ચીજો પર જો તમે નાણાં ખર્ચશો તો તમે તમારા જીવનસાથીને નારાજ કરશો. તમારા સમર્પિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે. આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે, ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે. તમે સારા સ્પામાં જઈને તાજગી અનુભવી શકો છો. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. ગમગીનીને દૂર ફગાવી દો, જે તમારી આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે. આજે તમારું ધન ઘણી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે. તમારે આજે એક સારો બજેટ પ્લાન બનાવવાની જરૂર છે. આનાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે. તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડપણ છે અને તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. પ્રેમ એ તમારા પ્રિય પાત્ર સાથે અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો. તમારાઓના જણાવ્યા અનુસાર આજે તમે તમારા મિત્રો સાથે એક સરસ સંધ્યા પસાર કરવા જઈ રહ્યા છો. ફક્ત યાદ રાખો કે જો કંઈક પણ વસ્તુ અતિશય છે તો તે સારું નથી. 9. ધનુ રાશિ સેકેન્ડારિયસ. તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે, કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. તમારા જીવનસાથી તરફ બેદરકારી તમારા સંબંધ પર અસર કરી શકે છે. તમારો મૂલ્યવાન સમય ફરીથી જીવો તથા તમારી મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દિવસો પાછા મેળવો. તમારો રોમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે. આજે ઘરના લોકો સાથે વાત કરતી વખતે તમારા મોંમાંથી કંઈક એવી વાત આવી શકે છે જેના કારણે ઘરના લોકો ગુસ્સે થઈ શકે છે. આ પછી તમે ઘરના લોકોને સમજાવવા માટે ઘણો સમય પસાર કરી શકો છો. તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો, અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે, જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે. સમય પસાર કરવા માટે ટીવી જોવું એ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ આંખમાં સતત દુખાવો શક્ય છે. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. પોતાના ઈર્ષાળુ વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચીડવશે, પણ ગુસ્સે થવાની જરૂર નથી, અન્યથા પરિસ્થિતિ હાથની બહાર જઈ શકે છે. યાદ રાખો, તમે જે બાબતનો ઇલાજ કરી શકતા નથી તેને સહન કરવું રહ્યું. આ રાશિના અમુક લોકોને પોતાના સંતાનથી આર્થિક લાભ થવાની શક્યતા છે. આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે. નાના બાળકો તમને વ્યસ્ત રાખશે તથા આનંદ લાવશે. આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં, જેના કારણે તમે પરેશાન થશો. તમારા સમયની કિંમત સમજો. એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે. આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે. કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે, પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું. શાંતિનો વાસ તમારા હૃદયમાં રહેશે અને તેથી જ તમે ઘરે સારા વાતાવરણની રચના કરી શકશો. 11. કુંભ રાશિ એક્વેરિયસ. છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઓવરટાઇમ કામ કરી રહ્યા છે તેઓ આજે તાણ અને દુવિધા આ બે બાબતો નહીં ઈચ્છે. તામ્ર પૈસા ત્યારે જ તમારા કામમાં આવશે જ્યારે તમે તેને સંચિત કરો. આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું, નહીંતર પાછળથી તમે પછતાશો. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે. આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજજો. આજે તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે, પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.
દરરોજ એક જ કામ કરવાથી દરેક વ્યક્તિ કંટાળી જાય છે. આજે તમે પણ આવી સમસ્યાથી બેચાર થઈ શકો છો. 12 મીન રાશિ પાઇસીસ. શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે, પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો. આજે કોઈની છેડતી કરશો નહીં. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો. જો કોઈ સાથીદારની અચાનક તબિયત ખરાબ થાય છે તો આજે તમે તેને પૂરો ટેકો આપી શકો છો.